સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના કેસોમાં વધઘટ નોંધાઈ રહી હોય, જેને લઈને એક્ટિવ કેસમાં પણ વધઘટ થઈ રહી છે. તો આરોગ્ય વિભાગ પણ કોરોનાના કેસો પર નજર રાખી બેઠા છે. સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં 6 અને જિલ્લામાં 1 પણ કેસ ન આવતા કુલ 6 પોઝિટિવ કેસ સિટીના નોંધવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,751 થયો છે. તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 2115 યથાવત છે. સુરત શહેરમાં 5 અને જિલ્લામાં 1 પણ દર્દી સાજો ન થતાં કુલ 5 દર્દી કોરોના માતાપિતા સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,565 થવા પામી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 71 છે, જેમાં સુરત સિટીમાં 1,11,603 કોરોના પોઝિટિવ કેસમાં 629ના મોત થવા પામે છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,148 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થવા પામે છે. સુરત શહેરમાંથી 1,09,909 અને સુરત જિલ્લામાં 31,656 દર્દી કોરોના માતાપિતા સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે.